રાજ્યમાં એક બાદ એક ગેંગસ્ટરોના ઘર પર ફરી રહ્યા છે બુલડોઝર। ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર ફરી વળશે બુલડોઝર। ભાવેશ રબારી જે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, અનેકે ગૌચરની જમીનો ઉપર પણ ભાવેશ રબારીએ કબજો કરેલો છે। પાટણ પોલીસની સાથે સાથે વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે। આ ગેંગસ્ટરોનો ખાત્મો છે તે કરવાની શરૂઆત કરવામાં આવી છે। અનેક વખત કોઈને કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા અને તે તમામ સામે હવે કાર્યવાહી બુલડોઝર શરૂ કરી દેવામાં આવી છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। રાજ્યમાં એક બાદ એક ગેંગસ્ટરોના ઘર પર ફરી રહ્યા છે બુલડોઝર। વામૈયા ગેંગ બાદ હવે મસ્તાની ગેંગનો પ્રશાસન કરશે હિસાબ। ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર ફરી વળશે બુલડોઝર। સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ હાઉસ પર ફરશે બુલડોઝર। મસ્તાની ગેંગનો માસ્ટરમાઇન્ડ છે ભાવેશ રબારી। સાથે જ ભાવેશ રબારીએ ગૌચર જમીનમાં ગેરકાયદેસર રીતે બનાવ્યું હતું ફાર્મ હાઉસ। ગૌચર અને ઉકડાની જમીન પર ફાર્મ હાઉસના નિર્માણનો અરજીમાં ઉલ્લેખ। મસ્તાની ગેંગના અન્ય સભ્યો પર પણ થશે કાર્યવાહી। ચાણસ્મા વહીવટી દ્વારા ડિમોલેશનની કામગીરી છે તે અત્યારે હાલ શરૂ કરવામાં આવી। પ્રશાસનની મોટી ટીમ છે તે ફાર્મ હાઉસ ખાતે પહોંચી ચૂકી છે અને સાથે જ થોડીક જ વારોની અંદર સ્ટેટ ઓફ રામાધણી કે જે ગેરકાયદેસર જમીન ઉપર બાંધકામ કરેલું છે તેની ઉપર હવે બુલડોઝર છે તે ફેરવવાની તૈયારીમાં। જે ફાર્મ હાઉસ ખાતે એ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો અને સાથે જ વામૈયા ગેંગ અને મસ્તાની ગેંગ વચ્ચે આ ગેંગ વોર છે તેની વચ્ચે પોલીસને પણ ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ કરવામાં આવી હતી। ત્યારે આ ઝુલિયાની અંદર અત્યારે પ્રશાસન દ્વારા આ તમામ ગેંગસ્ટરોનો એક બાદ એક હિસાબ જે રીતના કરી રહી છે ગુજરાત પોલીસ, એ જ રીતના હવે આ ઝુલિયાની અંદર પણ જે ગેરકાયદેસર બાંધકામ છે તે કરવામાં આવ્યું છે તેની ઉપર પણ હવે કાર્યવાહી છે તે કરવાની શરૂઆત કરી દેવામાં આવશે। જે રીતના મસ્તાની ગેંગ અને સાથે જ ભાવેશ રબારી કે જેનું ઝુલિયાની અંદર સ્ટેટ ઓફ રામાધણી નામથી આ ફાર્મ હાઉસ છે અને ત્યાં જે બબાલ થઈ હતી, બબાલ બાદ પોલીસ ઉપર હુમલાની જે ઘટના બની હતી, આ હુમલાની ઘટના બાદ હવે કાર્યવાહી છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે અને કાર્યવાહીની અંદર એ મામલતદાર, જિલ્લા કલેક્ટર સહિતના એ અધિકારીઓ છે તે પણ હવે એક્શન મોડની અંદર જોવા મળી રહ્યા છે અને સાથે જ આ બંને ગેમોના જે ગેંગો છે તેનો ખાત્મો કરવા માટે પ્રશાસન છે તે હવે ક્યાંક ને ક્યાંક બુલડોઝર કાર્યવાહી કરવાની શરૂઆત કરવા જઈ રહી છે। વધારે માહિતી માટે ન્યૂઝરૂમથી ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, શું વધારે માહિતી? જી બિલકુલ કૃણાલ, વાત કરવામાં આવે તો 3 દિવસ પહેલા પાટણના ચાણસ્મા તાલુકાના જીલિયા ગામે ભાવેશ રબારીના ફાર્મ હાઉસ ઉપર અમુક અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો ને ત્યારે એ પોલીસ પણ ત્યાં ઊભી હતી ને તેમને પણ ભાગવું પડ્યું હતું। ત્યારબાદ હવે એ પાટણ પોલીસે તમામ અસામાજિક તત્વોને એ ગઈકાલે વરઘોડો પણ કાઢ્યો, જાહેરની અંદર તાટિયા તોડ સર્વિસ પણ કરી, પરંતુ હવે ભાવેશ રબારી જે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, ગુજસી ટોકના ગુના પણ તેમની ઉપર નોંધાયેલો છે, સાથે સાથે 13 જેટલા અન્ય ગુનાઓ પણ તેમના ઉપર નોંધાયેલા છે। તે ભાવેશ રબારીના એ મિલકતો ઉપર પણ હવે એ ક્યાંક ને ક્યાંક બુલડોઝર ફરવાની અત્યારે શરૂઆત થઈ ગઈ છે। જે રામાધણી ફાર્મ હાઉસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તેમની ઉપર અત્યારે બુલડોઝર ફરવાની શરૂઆત થઈ ચૂકી છે। ગેટ તોડવાની કામગીરી અત્યારે શરૂ થઈ ચૂકી છે। ઉચ્ચ અધિકારીઓ, સરપંચ, તલાટી, મંત્રી, મામલતદાર સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં એ પોલીસ કાફલો પણ અત્યારે જીલિયા ગામે ઉપસ્થિત છે। ત્યારે પાટણ પોલીસે તમામ અસામાજિક તત્વોની જે રીતે તાટિયા તોડ સર્વિસ કરી હતી એ જ રીતે હવે ભાવેશ રબારીને જે ગેરકાયદેસર મિલકતો છે, કારણ કે અનેકે ગૌચરની જમીનો ઉપર પણ ભાવેશ રબારીએ કબજો કરેલો છે, અન્ય ગુનાઓમાં પણ ભાવેશ રબારીની સંડોવણી છે। ત્યારે પાટણ પોલીસ ઉપર સવાલો ઉઠ્યા હતા કે કેમ ભાવેશ રબારીની એ સુરક્ષા એ અત્યારે પાટણ પોલીસ કરી રહી છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક પાટણ પોલીસની સાથે સાથે વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે। ભાવેશ રબારીની જેટલી પણ એ ગેરકાયદેસર મિલકતો છે તેમની ઉપર બુલડોઝર ફરી વળવાનું છે તેની શરૂઆત અત્યારથી થઈ ગઈ છે। રામાધણી ફાર્મ હાઉસ જે જીલિયા ગામે આવેલું છે ત્યાં અત્યારે વહીવટી તંત્રનું બુલડોઝર પહોંચી ગયું છે। જેસીબી દ્વારા
એ કામગીરી પણ કૃણાલ અત્યારે એ શરૂ કરી દેવામાં આવી છે. ગેટ તોડવાની કામગીરી શરૂ થઈ ગઈ છે મોટી સંખ્યાની અંદર. એ પોલીસ કાફલો પણ ત્યાં છે કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને, ફરી એક વખત આ અસામાજિક તત્વો છે એ કોઈ હુમલો કરવાની કોશિશ ન કરે, એના માટે અત્યારે વહીવટી તંત્રની સાથે સાથે પોલીસ પણ પાટણના જીલિયા ગામે એ સજ્જ જોવા મળી રહી છે. અને ફરી એક વખત ગુજરાતના વહીવટી તંત્રએ અને પોલીસ તંત્રએ તમામ અસામાજિક તત્વો અને ગેરપ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકોને સંદેશો આપ્યો છે કે જો કાયદો અને વ્યવસ્થા તોડવાની એક કોશિશ કરશો, ગુજરાતની સામાન્ય જનતાને હેરાન પરેશાન કરવાની એ કોશિશ કરશો, તો પછી ગુજરાત વહીવટી તંત્ર અને સાથે સાથે પોલીસ તંત્ર તમારો કેવો હાલ કરશે એ પાટણની આ ઘટનાથી અત્યારે દાખલો પણ પૂરો પાડ્યો છે. કૃણાલ, બિલકુલ આભાર જોડવા બદલ, માહિતી આપવા બદલ. તો જે રીતના એ પાટણના ઝુલિયા ખાતે જે ફાર્મ હાઉસ ખાતે પોલીસ ઉપર હુમલો કરવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો હતો, ત્યારબાદ એ વામૈયા ગેંગ અને ત્યારબાદ હવે મસ્તાની ગેંગના ભાવેશ રબારી સહિતના જે ગેંગસ્ટરો છે, આ ગેંગસ્ટરોનો ખાત્મો છે તે કરવાની શરૂઆત કરવામાં આવી છે. જે રીતના ગુજરાતમાં ભૂતકાળમાં પણ અનેક ગેંગસ્ટરો હતા કે તેમની ગેરકાયદેસર મિલકતો હોય કે પછી તેમના મકાનો હોય, તેમની ઉપર બુલડોઝર કાર્યવાહી છે તે કરવામાં આવી હતી. ને એ જ રીતના હવે એ પાટણના ઝુલિયા ખાતે પ્રશાસન અને પોલીસ ફોર્સ છે તે ગોઠવી દેવામાં આવી છે અને જે ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડી અને તેની જે પણ ગુનાહિત પ્રવૃત્તિઓ છે, તેનો જે ભૂતકાળ છે તેની ઉપર ફરીથી ક્યાંક ને ક્યાંક કાર્યવાહી છે તે કરવાની શરૂઆત થઈ છે. આ બધી જ ગેમોનો નસ્ત નાબૂદ કરવા માટે હવે ગુજરાત પોલીસ છે તે એક્શનમાં જોવા મળી રહી છે. એ જ રીતના હવે ભાવેશ રબારી અને સહિતના જે ગેંગસ્ટરો છે કે જે આ વિસ્તારની અંદર અનેક વખત કોઈને કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા અને સાથે જ જે રીતના ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરતા હતા, તે તમામ સામે હવે કાર્યવાહી બુલડોઝર શરૂ કરી દેવામાં આવી છે. અને જે આ ગેંગ એ ક્યાંથી ચાલતી હતી, આ ગેંગ કેવા પ્રકારના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તમામની હવે કુંડળી એ ગુજરાત પોલીસ કાઢી રહી છે. અને સાથે જ જે એક ફોનથી એ પોલીસ એ ભાવેશ રબારીની સુરક્ષા માટે પહોંચી હતી, એ જ પોલીસ હવે ત્યાં ઝુલિયા ખાતે તેમનું ફાર્મ હાઉસ છે તે જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે તેમની ઉપર બુલડોઝર કાર્યવાહી શરૂ કરવા માટે પહોંચી છે. અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ પોલીસનો પૂરતો પોલીસ બંદોબસ્ત છે તે પણ ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે. અને સાથે જ આગામી દિવસોમાં એક બાદ એક જેટલા પણ ગેંગસ્ટરો હતા, જેટલા પણ અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો, એ તમામ ઉપર એક બાદ એક કાર્યવાહી છે તે શરૂ કરવાના આદેશ છે તે ગૃહ વિભાગમાંથી આપવામાં આવ્યા છે. અને ત્યારે જ હવે જ્યારે ગુજરાતમાં આવા અસામાજિક તત્વોને કોઈ સ્થાન ન મળે, તેના જ કારણે તેની આ જેટલી પણ મિલકતો ગેરકાયદેસર છે તેની ઉપર કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે. અને તેના જ ભાગરૂપે પાટણના ઝુલિયા ખાતે જે સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ હાઉસ કે જે ગેરકાયદેસર જમીન ઉપર ઊભું કરવામાં આવ્યું હતું, ત્યાં અત્યારે પ્રશાસને એ કાર્યવાહીના ભાગરૂપે બુલડોઝર છે તે ત્યાં પહોંચી ચૂક્યા છે. અને થોડીક જ વારમાં આ ફાર્મ હાઉસ છે તેને નેસ્ત નાબૂદ કરવામાં આવશે. જમીન દોષ કરીને આવા તમામ ગેંગસ્ટરોને હવે ગુજરાત પોલીસ એ કાયદાના પાઠની સાથે સાથે આ જે તેમની ગેરકાયદેસર મિલકતો છે તેને પણ તોડી પાડી અને તેમનો ખાત્મો કરવાની તૈયારી છે એ શરૂ કરવામાં આવી છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.